આજે આપણે એકદમ તીખા ચટપટા એવા ખંભાતના ફેમસ દાબડા ભજીયા બનાવવાના છીએ। આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવા પણ એકદમ સહેલા જ છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો પહેલાં આપણે તેનો મસાલો બનાવી લઈએ। તો મસાલા માટે અડધો કપ ગાંઠિયા લીધા છે। ગાંઠિયા તમે કોઈ પણ લઈ શકો છો અને જો તમારે ગાંઠિયા ન લેવા હોય તો તમે શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો। પછી આપણે તેમાં 1 ચમચી તલ, 1 ચમચી આખા ધાણા, 7 થી 8 મરી, 3 થી 4 લવિંગ, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, થોડો એવો હળદર પાવડર જેથી કલર સારો આવે, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર। તમારે તીખું કેટલું ખાવું છે એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર એડ કરવાનું। થોડું આદું એડ કરી દઈએ અને જો તમે લસણ ખાતા હોય તો ખાસ કરીને લસણ પણ એડ કરજો। આમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। પછી આપણે તેને અધકચરું વાટી લીધું છે। હવે આપણે તેમાં અડધો લીંબુનો રસ એડ કરી દઈએ। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। અત્યારે આપણે મસાલા પૂરતું જ મીઠું નાખવાનું છે, વધારે મીઠું એડ નથી કરવાનું। અને લીંબુથી તેનું બાઇન્ડિંગ સારું આવશે। અને થોડી એવી હિંગ એડ કરી દઈએ, અડધી ચમચી જેટલી। હિંગથી તેનો સ્વાદ પણ સારો આવશે અને સુગંધ પણ સારી આવશે। પછી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જોઈ લઈએ કે તેનું બાઇન્ડિંગ ખૂબ સરસ આવે છે। હવે આપણે બેસનની ચટણી બનાવવાના છીએ। તો એના માટે 1 કપ પાણી લઈ લીધું અને 2 ચમચી જેટલો બેસન લઈ લેવાનો છે। અત્યારે આપણે ગેસની ફ્લેમ ઓન નથી કરી। હવે લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। લોટનો એક પણ લમ્સ ના રહે એ રીતે મિક્સ કરી લીધું। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલી ખાંડ। આ ચટણી આપણે એકદમ ખાટી મીઠી બનાવવાની છે એટલે તમે ખાંડ અને લીંબુનું પ્રમાણ એ રીતે એડ કરવાનું। હવે અડધો લીંબુનો રસ એડ કરી દીધો। અહીંયા પણ તમે જો લસણ ખાતા હોય તો તમે 1 કળી લસણ અને થોડો આદુનો ટુકડોને પેસ્ટ કરીને એડ કરી દેવાનું। 1 લીલું મરચું આ રીતે ઝીણું સમારીને એડ કરી દઈએ અને 2 થી 3 મિનિટ આ રીતે ગરમ થવા દઈએ। 2 થી 3 મિનિટમાં જ આ ચટણી તૈયાર થઈ જશે। તો તૈયાર થઈ ગઈ છે આપણી બેસનની ચટણી। તેની થિકનેસ આવી હોવી જોઈએ। હવે આપણે તેનું બેટર બનાવી લઈએ। તો તેના માટે 2 કપ બેસન લીધું છે। બેસનને હંમેશા ચાળીને જ લેવાનો। પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલું હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ અને પાણી જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે થોડું થોડું એડ કરતું જવાનું અને તેનું બેટર આપણે તૈયાર કરી લઈએ। તેનું બેટરમાં પાણી એકસાથે વધારે એડ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તમે ચમચીની પાછળ જોઈ શકો તો આ રીતે કોટ થવું જોઈએ એટલે બેટર આપણું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। તો તેને પણ આપણે સાઈડમાં રાખી દઈએ। હવે આપણે બટેકાની ચિપ્સ બનાવી લઈએ। તો બટેકાને છાલ ઉતારીને તેની આપણે આ રીતે વેફર પાડવાના મશીનથી ચિપ્સ બનાવી લઈએ। નહીં વધારે જાડી અને નહીં વધારે પતલી એ રીતે ચિપ્સ બનાવવાની। તો આ રીતે આપણે બધી જ ચિપ્સ બનાવી લઈએ ને પછી તેને આપણે 2 થી 3 વાર ધોઈ લેવાની છે। ધોયા પછી તેને ઠંડા પાણીમાં 10 મિનિટ રાખી દેવાની જેથી ચિપ્સ એકદમ સરસ કડક થઈ જશે। 10 મિનિટ પછી આ રીતે આપણે તેમાં મસાલો મૂકતું જવાનું છે। બટેકાની ચિપ્સને આપણે કોરી નથી કરવાની, આ રીતે પાણીમાંથી લઈને ડાયરેક્ટ મસાલો લગાવતું જવાનું છે જેથી મસાલો એકદમ સરસ ચીપકી જશે। મસાલાનું પ્રમાણ તમે તમારા પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। આ રીતે ઉપર બીજી ચિપ્સ લગાવી દઈએ અને તેને સારી રીતે પ્રેસ કરી દેવાની। આપણે જ્યારે ભજીયા બનાવવા હોય ત્યારે તમે આ રીતે ચિપ્સ બધી બનાવીને તૈયાર કરી લેવાની। આ રીતે આપણે બધી જ ચિપ્સને તૈયાર કરી લઈએ। તો હવે આપણે ભજીયા બનાવવા માટે તેલ ગરમ થવા મૂકી દીધું છે। પછી આપણે જે બેટર હતું તેમાં થોડો એવો બેકિંગ સોડા એડ કરી દેવાનો। તમે ઈનો પણ લઈ શકો છો અને 2 ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું। ગરમ તેલ એડ કરવાથી આપણા ભજીયા અંદરથી પણ એકદમ સોફ્ટ થશે અને સારી રીતે મિક્સ કરી લઈએ। અને આ રીતે આપણે જે ભજીયા બનાવવા માટે ચિપ્સ તૈયાર કરી હતી તેને સારી રીતે ડીપ કરી દેવાનું અને મીડિયમ ગરમ તેલ ઉપર આપણે તળી લઈએ। આ ભજીયા એકદમ સરસ ફૂલાઈ જશે। પછી આપણે તેને બંને સાઈડ આ રીતે ઉલટ પુલટ કરીને થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ
અને આ ચિપ્સ એકદમ સરસ ડીપ થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર મસાલો બધો નીકળી જશે. તમે જોઈ શકો છો કે આપણા ભજીયા ખૂબ સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને બેસનની ચટણી સાથે, થોડી ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી છે તેની રેસીપી મેં ઘણીવાર તમારી સાથે શેર કરી છે. પછી આપણે ભજીયા મૂકી દઈએ. આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય ત્યારે પણ તમે બનાવો તો ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને આપણે એક ભજીયાને કટ કરીને પણ જોઈ લઈએ કે અંદરથી પણ એટલું સરસ લાગે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ ભજીયા ચોમાસામાં એકવાર તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો.